જે દ્વારકાવાળી સિરીઝમાં તમે લોકોએ સપોર્ટ આપ્યો છે, ઓ ભાઈ આવું તો અમે હે ને સપનામાં નતું વિચાર્યું કે અમારા આટલા બધા વિડીયો હાલશે અને તમારા બધાના સાથ સહકારથી આજે અમે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. એ વળી પાછો 11 નંબરના વાહનથી, અને એ છે ને ભાઈ એક સિક્રેટ છે, તમને અત્યારે નહીં કહું. એ તમારે ડાયરેક્ટ વિડીયો હે ને છેલ્લે લગી જોવાનો છે. બહુ એટલે બહુ જૂનવાણી જગ્યા છે, નો પૂછો એની વાત. કઈક યુનિક જ પથ્થર છે. જો અહીંયા છે અજગર. હવે તમને પ્રોપર દેખાય, જોઈ લ્યો. આની અંદર માણસો કઈ રીતના રહેતા છે. 400-500 વર્ષ તો ઈ કે છે. જ્યાં લગી 20% ચાર્જિંગ ન થાય ત્યાં. આજે અમે લોકો જે જગ્યાએ વિડીયો બનાવવા જાય છે ને, એ અંદાજે અહીંથી 60 થી 65 કિલોમીટરની આસપાસ છે. એટલે આવક જાવક મારા અંદાજ મુજબ 140 કિલોમીટર થાય ને આપણું 11 નંબરનું વાહન ખાલી છે ને 100 કિલોમીટરની આજુબાજુ જ હાલી શકે. અત્યારે આપણી ગાડીમાં ચાર્જિંગ જોઈ લે. ઘરેથી અમે અહીંયા પહોંચ્યા ને એમાં છે ને 5% આસપાસ તો ચાર્જિંગ ઉતરી ગયો. કેમેરામેન એકવાર દેખાડી દો. જોઈ શકો તમે 95% જ છે. અને અત્યારે વાગી ગયા છે 1:54. દ્વારકાવાળી જે સિરીઝના બધા વિડીયો છે ને એમાં એક કોમેન્ટ તો છે ને બધાની બહુ એટલે બહુ હતી. એ છે આ હેલ્મેટ. તો જો ભાઈ અત્યારે તો હે ને એક્ટિવામાં જેવી રીતે ચાર્જિંગ કરીને એવી રીતે કોકનો માંગીને લઈ આવ્યા હે. આવનારા દિવસોમાં નવો કઈક આનાથી યુનિક લઈ લેવું. તો ચાલો ભાઈ હે ને 1 મિનિટનું મોડું કર્યા વગર વિડીયો કરે ચાલુ. અમે દેખાતો નેશનલ હાઈવે, એની માથે આપણે અંદાજે 50 કિલોમીટર સીધે સીધું ક્યાંય એટલે ક્યાંય વળવાનું નથી. અને ભાઈ હે ને આ હેલ્મેટ ની જેને કોમેન્ટ કર્યું એ વાત તો એક ભાઈ અમારા સેફટી માટેની છે, પણ આમ હેલ્મેટ આપણે કોઈ દી પહેર્યો નથી ને તો આમ એવું લાગે કે કોથળામાં હે ને બિલાડું પૂરી દીધું હોય એવું. અને મારી પાછળ તમે જોઈ લ્યો આપડા હે ને ભાઈ જૂના મેમ્બર, એટલે કે ભાઈ જયારે આપણે વિડીયો ની શરૂઆત કરી હતી ને ત્યારે આવતા હતા એ કિશોરભાઈ. 1 કલાકથી 11 નંબરનું વાહન એક ધારું ચાલુ છે. અંદાજે અડધા ઉપર તો અમે લોકોએ કવર કરી લીધું છે. કિશોરભાઈ નું એવું કહેવાનું થાય કે હવે ક્યાંક છે ને શું પીવું હોય તમારે, સારી એવી હોટલે રેસ્ટ કરી અને મસ્ત મજાની ચા પી લઈને. આ હેલ્મેટ પહેરી છે ને આ બે કાંદિયાની દુખો મેળા થોડાક દી આમ રેગ્યુલર પહેરીને છે ને આમ થોડીક ટેવ પાડવી પડશે. આ બે ચા આવવા દે ને એને બરોબર મસ્ત જગાજગ માવો બાવો ખાઈ લીધો. ટકા આમ ફૂલ એનર્જી આવી ગઈ છે ને આપણે ઉભા છે અત્યારે એ લોકેશન જો બાઉન્ડ્રી નો પુલ. આ પુલ ઉપરથી જાવ ને એટલે સીધા તમે નીકળો વાંકાનેર. અને આપડી જો 11 નંબરમાં ચાર્જિંગ કેટલું વધ્યું હોય દેખાડી દઉં. 68%. 3 વાગી ગયા છે. સામે દેખાય ને એ છે ચોટીલા ડુંગર. અને આપણે એની પેલા એક અહીંયા જે ચોકડી પડે ને ત્યાંથી હે ને વળી જવાનું. પણ ત્યાં છે ને ડિવાઈડરમાં ખાંચો નથી, એટલે આપણે અહીંયા જે સામે ખાંચો રહ્યો ને ત્યાંથી અહીંથી થોડુંક એવું જ અંદાજે 50 થી 100 મીટર જેવું છે ને થોડુંક રોંગ સાઈડમાં હાલી અહીંથી જે રસ્તો જાય ને એ જસદણ વાળો છે, તો આપણે એ રસ્તા ઉપર જવાનું છે. અહીંથી છે ને હવે આપણે આવી રીતે આમ સિંગલ પટ્ટીમાં હાલવાનું છે ને. આપણા એક્ટિવામાં જોઈ લે ચાર્જિંગ વધ્યું છે 56%. માનો કે અહીંથી આપણે ચોટીલા આવીને રિટર્ન થઈ જાય ને તો એકદમ આરામથી આપણું 11 નંબરનું વાહન પહોંચી જાય. પણ હવે આપણે જ્યાં જવાનું હોય ત્યાંથી પાછું રિટર્ન ન થઈ શકે, એટલે રસ્તામાં ક્યાંક તો દેશી જુગાડ કરવો જ પડશે. ટીયાવા આની અંદરથી ગામ આવે. સામે જે તમને દેખાય ને બસ સ્ટેન્ડ છે, ત્યાંથી આમ અંદર જવાનું. અહીંથી તો હે ને મેં રસ્તો નથી જોયો, એટલે અમારે છે ને ગૂગલ મેપના હિસાબે હાલવું જોઈએ. અહીંથી અમે લોકોએ સર્ચ કર્યું છે, તો હવે હાલો ફટાફટ પેલા હે ને ગોતતા લોકેશને પહોંચી. દેખાડી દઉં કિશોરભાઈ ઓડિયન્સ ને લોકેશન દેખાડી દઉં. સાચું કા સામે લોકેશન દેખાય ને આપણે છે ને ન્યા જવાનું છે ને ન્યા છે ભીમની ગુફા એવું કહેવામાં આવે છે. મેપની અંદર એવું લખેલું છે કે ભીમની ગુફા.
ત્યાં છે ને હું બહુ ઘણા સમય અંદાજે 7-8 વર્ષ પહેલા આવ્યો હતો. તમે કિશોરભાઈ કેટલી વાર આવ્યા? પહેલી વાર. કિશોરભાઈ પહેલી વાર આવ્યા. આમ 1 મિનિટનું મોડું કર્યા વગરના ફટોફટ હે ને આમ લોકેશને જાય. ફાઇનલી ભાઈ પહોંચી ગયા હે ભીમની ગુફાએ. તો ભાઈ હે ને અહીંયા એક આમ આ જે બધું આમ જૂનવાણી દેશી કલ્ચર જોઈને એક આમ તમને આમ હે ને એક યુનિક જ એક મજા આવે. પણ સામે તમે જુઓ ને તો હે ને ગુફાની અંદરથી હે ને ઈંટું બીટું કાઢી નાખીએ. તો હાલો પેલા હે ને ત્યાં નજીક જઈને જોઈ લે કોને એવું કારનામું કર્યું છે. હાલો કેમેરામેન. નાની એવી મસ્ત એવી મૂર્તિ રાખી છે અને બાજુમાં તમે જો ને તો 2 નાની કંકુની ડાબલી રાખી છે. અને આ બાજુ તમે જોવો ને આ બાજુ જેવું બોર્ડ છે ને એવું કેમેરામેન આ બાજુ દેખાડ. 2 બાજુ બોર્ડ છે. અહીંયા છે ને હોસ્ટેલ ને શાળા ને 2 ભેગું છે એટલે એમ કે આજુબાજુમાં છે. તો આની અંદર તમારે આવવા માટે સ્કૂલમાં થઈ અને અંદર આવવું પડે. અને આ નીચે રહ્યું ને આ નીચે જે કેમેરામેન એકવાર દેખાડજો વાં જે જારી રહી ને એ છે રસોડું. રસોડામાં આંટો મારતા હોય. નીચે અમે અહીંયા લોકો ઉતરા ને મારા અંદાજ મુજબ શાળાના વિદ્યાર્થી આવા મસ્ત એવા પેઇન્ટિંગ કર્યા છે. અને આવા ને આવા પેઇન્ટિંગ સામેની બાજુ છે જોઈ લ્યો તમે. હાલો ફટોફટ રસોડું જોતા આવે. આ છે જોવો તમે ભીમને એવું કહે છે કે ભાઈ અહીંયા રસોડામાં બેસીને જમતા હતા એવું બધું આનો ઇતિહાસ છે. જો કે ઇતિહાસ કેવા બેહું ને તો ભાઈ વિડીયો છે ને કલાક ઉપરનો થઈ જાય. તો આ તમે જોઈ શકો છો કે ભાઈ એક પ્રકારનું કહેવાય કે આદમ વખતનું રસોડું. તો આવું રસોડું છે. અત્યારે આપણી ઘરવાળીને કીધું કે આવા રસોડામાં રાંધવાનું છે તો એ ભાગી જાય. અને ભાઈ આ તો મજાકની વાત છે પણ રસોડાની ઉપર તમે જોવો ને કેમેરામેન કેમેરા ઉપર કરજો ત્યાં છે ને નાની એવી ડેરી છે. હવે કઈ છે એ તમારે નીચે કોમેન્ટ કરીને કહેવાનું. અને બીજી એક વાત આની બાજુમાંથી એક રસ્તો જાય છે. હવે આપણે જાય ન્યા. અને અહીં તમે ખાલી જો એકવાર પથ્થર જો કંઈક યુનિક જ પથ્થર છે. પણ ભાઈ આ છે ને ઢાળીઓ થોડોક યુનિક છે. કેમેરો ભાઈ હેઠે રાખી દે. હવે પેલા છે ને ઢાળીઓ ચડી જાય. ઉપર તો અમે લોકો ચડી ગયા પણ આ બધા તમે જોવો ને તો નકરા છે ને કાંટા ને એવું બધું છે. હવે અહીંથી તો આમ જવાય એવું નથી. નકર તો જાત પણ અહીંથી કેમેરામેન એકવાર નજીક આવીને વ્યૂ ખાલી દેખાડી દો. ખાલી તમે જો અહીંથી ઉપરથી જે વ્યૂ આવે છે ને ભાઈ ખતરનાક. જ્યારે તમે ગુફાની અંદર એન્ટ્રી લ્યો ને ત્યારે બધાથી પહેલા મંદિર આવશે. ત્યાં આપણે 2 મિનિટમાં જાય. પણ એનાથી એક સરસ મજાની તમને જૂનવાણી વસ્તુ બતાવું. હાલો કેમેરામેન આવો પાછળ. જો તમે અહીંયા ખાલી આ એક આમ કહેવાય ને કે ભાઈ આમ કુદરતી પાણા. તો તમે ખાલી અહીંનો એકવાર આમ ભાઈ વ્યૂ જોવો આમ કાંઈ એટલે કાંઈ ન ઘટે. અને અહીંયા છે ને આમ કમાડ ને એવું બધું છે જૂનવાણી આદમ વખતનું. આપણે ભાઈ છે ને અંદર તો બહુ ન જવાય એટલે કેમેરામેન અહીંથી જ ખાલી તમે દેખાડી દો જોઈ લ્યો. આની અંદર માણસો કઈ રીતના રહેતા હશે તમે ખાલી જોવો. અહીંથી તમે ખાલી એક આ પથ્થર જોવો કેવડો પથ્થર છે અને એની અંદર નાનો એવો રૂમ. એવી રીતના જ આ બાજુ જોવો તમે. હકીકતમાં ભાઈ આને છે ને કુદરતી જગ્યા કહેવાય જોઈ લ્યો. કાંઈ એટલે કાંઈ ન ઘટે છે ને લોકેશન જોરદાર. તો હું કેવું કિશોરભાઈ તમને આ લોકેશન કેવું લાગ્યું? બહુ સારું છે. આવવા જેવું છે. એકવાર ચક્કર મારી જઈજો. દેશી જૂનવાણી મકાન. જેમ કે ભાઈ આના જેટલું દેશી તો ન કહેવાય પણ આ જે આપણી ભાઈ જૂની રૂઢી બધી હાંચવેલી છે કે નળિયા ને એવું બધું છે એટલે આપણું દેશી જૂનવાણી કહેવાય મકાન. બાકી ભાઈ આ એક અહીંયા આપણે મંદિર છે ને મંદિરે ફટોફટ દર્શન કરી લઈ. કરશો ને દર્શન? દર્શન તો કરવા પડે ને. અહીંયા લગી રખો ખાધો. અહીંના એક આપણને લોકલ દાદા મળ્યા હતા. એનું કહેવાનું એમ થાય કે ભાઈ બહુ પ્રાચીન મંદિર છે અને બહુ જૂનવાણી મંદિર છે. અંદાજે 400-500 વર્ષ તો એ કહે છે.
પણ અનુમાન મુજબ આમ બધું છે ને અહીંની બધી પ્રકૃતિ જોતા એવું લાગે છે કે આનાથી કદાચ જૂનું હોઈ શકે. તો ચાલો ફટોફટ દર્શન કરી લઈ. બધાની પહેલા આપણે ડંકો વગાડી દઈ. કિશોરભાઈ નંદીના કાનમાં શું કીધું એ છે ને જરીક તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહી દેજો. અહીંયા છે ને એક આ જે મૂર્તિ દેખાય ને એ તમારે છે ને નીચે કોમેન્ટ કરીને કહેવાની છે કે કયા ભગવાનની મૂર્તિ છે. કિશોરભાઈ તમને ખબર છે? ના, કોમેન્ટ કરજો જરા. 4:18 થઈ ગઈ ને આપણા એક્ટિવામાં ચાર્જિંગ 46% તો કિશોરભાઈ રાજકોટ પોગે લગભગ હે હવે. આ સરસ મજાની જગ્યાને હવે બાય બાય કરવાનો સમય થઈ ગયો. તો કિશોરભાઈ કરી નાખી બાય બાય. ફાઇનલી આપણે પાછા હાઈવે ઉપર આવી ગયા છે જે રાજકોટ થી અમદાવાદ હાઈવે છે એની માથે. આપણા 11 નંબરમાં ચાર્જિંગ વધ્યું છે 35%. તો હવે ભાઈ 30% થી મારા અંદાજ મુજબ ઓછું થાય ને ત્યાં હવે ચાર્જિંગ ગોતવાનું. રાજકોટ ચોટીલા થી અંદાજે 50 કિલોમીટરની આસપાસ થાય છે. તો હવે વળી પાછું આપણે દેશી જુગાડ મંડી ગોતવા. અહીંયા એક અમને પંચર વાળાની દુકાન મળી તો પૂછી લઈ હાલો. ચાર્જ पे रखना है थोड़ी देर. लाइट अभी है? अभी है कि नहीं है? हाँ तो थोड़ी देर के लिए रखना है. रख दो. હાલો ભાઈ ચાર્જિંગ નું તો એક જ વારમાં 30% હે ને ચાર્જિંગ આપણું થઈ ગયું ચાલુ. તો હવે આપણે ખાલી 20% જ કરવાનું છે એટલે 50% થઈ જાય ને એટલે રાજકોટ ભોગી જાય. ત્યાં લગીની છે આપણી પ્રોપર્ટી. સનસેટ થઈ ગયો જોઈ લ્યો તમે. ભાઈ ને પીવાની ચા તો હવે હોટલ હે અહીંયા ઠેઠ. તો હવે ત્યાં હે ને ચા પાણી પી લઈ. સેવા કરી ને એ ભાઈ ને પૂછી લઈ એને ચા પીવી હોય ને તો કિશોરભાઈ જાહે વાંઠે ચા લેવા અને અહીંયા પછી અમે બધા હારે પીશું ચા. મસ્ત એવા ચા પાણી પીને બેસી ગયા છે અહીંયા ખાટલી ઉપર. અને આ ભાઈની જેની રૂમ છે ને એ ભાઈની ખાલી તમને આમ જિંદગી બધા ખાવાનું કઈ રીતના બનાવે. અને અહીંયા જોવો ને તો બટેટા અને બકાલું ને એવું બધું છે. હવે એ ક્યાં કપડા રાખતા હોય તો ભગવાન જાણે. અહીંયા જો એને ઠેલા અને અહીંયા એના કપડા છે. હવે આ તમે જોવો ને તો 4x4 ની રૂમ છે અને આગળથી આખું બધું ખુલ્લું. અહીંયા કપરેશન પડ્યું છે અને આ એક ખાટલો અને ખાટલામાં અમે બે બેઠા છે. અને એ ભાઈ જો માં આગે બાથરૂમ છે ને ત્યાં ગયા જો આયલા. હવે થોડુંક આપણે ઝૂમ કરી લઈ. જો આયલા હવે એ આવીને આયા બેસે ને જ્યાં લગી 20% ચાર્જિંગ ન થાય ને ત્યાં લગી આયા બેસો ને કિશોરભાઈ. ત્યાં લગી આ ભાઈ થોડી ઘણી વાતો કરી. 6:23 થઈ ગઈ ને આપણે જો 48% ચાર્જિંગ થઈ ગયું એટલે ભાઈ હવે રાજકોટ પોગી જાય. અને આ કિશોરભાઈ છે ને જો આ એક જગજગાટી એક માવો બનાવી નાખે. તો ભાઈ હવે આ સરસ મજાની જગ્યાને કરી બાય બાય. બનાવો ફટોફટ હાલો. રસ્તામાં અમને છે ને અજગર જોવા મળી ગયું તો છે ને ગાડી પાછી વાયડી છે અમે લોકોએ. જો અહીંયા છે ને અજગર છે બહુ મોટો અજગર છે આખો છે ને ભાઈ રોડ ઉપર આવી ગયો. તો અહીં તમને અહીં છે ને નિશાન દેખાય ને આ જે લીટી રહી ને ત્યાં લગી હતો. અત્યારે તો અંદર વયો ગયો છે. મારી પાસે લાઈટ છે જો અહીંયા છે અજગર. હવે તમને પ્રોપર દેખાય જોઈ લ્યો. બહુ એટલે બહુ મોટો અજગર છે જો. જિંદગીની અંદર છે ને પહેલી વાર અજગર જોયો છે. તમે કોઈ દી જોયો છે ભાઈ? પહેલી વાર. તમે બેન? પહેલી વાર. અહીંથી પાછો બહાર નીકળે જો. આ બાજુ સાઈડમાં આવતા રહેજો ભાઈ. રસ્તામાં જતા હોય ને કેમ આમ લાકડી પડી હોય તો
તો પછી આમ નિરખીંગ જોયું ને તો ભાઈ અજગર હતો. પછી ફટોફટ અમે હે ને રિટર્ન ગાડી વાળી અને મેં ને કિશોરભાઈ હાવ આમ નજીકથી જોયો અને તમને બતાવ્યો. આમ ઘડીક વાર તો ભાઈ અમે લોકોએ આવો કોઈ દી આમ આવી વસ્તુ આમ નજીકથી નથી જોઈ, પણ આમ ભાઈ હાથ બાથ ધ્રુજવા માંડ્યા. 3-4 જણા આજે ત્યાં મથે છે. એક ભાઈ આવી છકડો રિક્ષા લઈને આવ્યા ને જે ઓલા બેન ને ઈ હતા ઈ તો ભાઈ મારી જેમ બીકણા હતા, તો ઈ વયા ગયા. બાજુમાં વાડી છે ને ઈ લોકોએ કીધું કે ભાઈ તમારે કોઈ ફોરેસ્ટ ખાતામાં કે એવી રીતે રહેતા હોય કઈ એવી નંબર કે એવું કઈ જોતું હોય તો હું તમને આપું. બાકી ભાઈ આવી વસ્તુ પકડવો એ આપણો અનુભવ નથી, એટલે અનુભવ વગર આવી કઈ વસ્તુ કરાય ને. આપણે હવે હળવે હળવે નીકળી. આપણા 11 નંબરમાં 18% બેટરી વધી છે, એટલે કે ભાઈ આપણે જેટલું ચાર્જિંગ કર્યું હતું ને એટલું વધ્યું છે. એટલે ભાઈ 100%માં પાછી જે જગ્યાએ આપણે ઊભા હતા ને એ જગ્યાએ જ ગાડી પોગી ગઈ છે ને વાગી ગયા છે 8. વિડીયો બનાવવામાં 6 કલાક થઈ જાય, તમે જોઈ લ્યો. એટલે છે ને ભાઈ આપણી ચેનલમાં ધીમે ધીમે વિડીયો આવશે. 3-4 દિવસ બને એટલી ભાઈ આપણે છે ને વહેલી તકે વિડીયો નાખશું. પાછળ તમે જોઈ શકો, જો આપણે જે લોકેશને હતા ને ત્યાં અત્યારે લાઇટો કેવી થાય છે. વિડીયો બનાવવામાં બહુ એટલે બહુ મહેનત થાય છે, એટલે તમે સમજી જાઓ કે ભાઈ વિડીયોને લાઈક કરજો, બીજાને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.